વેલકમ વિદ્યાર્થી મિત્રો, મેથ્સના લેક્ચરમાં આપનું ભાવભર્યું સ્વાગત છે. હવે ત્રિકોણમિતીય પ્રતિવિધેય એના ફર્સ્ટ લેક્ચરમાં આપણે 2 MCQ કરી ગયા. ભાઈ MCQમાં પેટર્ન કંઈક એવી હતી કે tan ઇન્વર્સની અંદર કંઈક ખૂણો આપેલો હોય, બરાબર, અને પછીની સિક્વન્સ હોય કે n પદ સુધી કે ઇન્ફિનિટી સુધી, કે ઇન્ફિનિટી વાળા સમજી નથી લીધા પણ લેશું, પણ વોટ એવર કંઈક સિક્વન્સ આપેલી હોય અને કાં તો સિગ્મા અપ્લાય કરેલો હોય, બરાબર. 2 ક્વેશ્ચન જોઈ ગયા. તો આજે થર્ડ ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ. તો રકમ તમે જોઈ શકો છો કે કોટ ઓફ સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી tan ઇન્વર્સ 4/4r² પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ બ્લેન્ક. અને તમને જેનો ઇંતજાર હોય છે દર વખતે એ જ ટાઈપનો ક્વેશ્ચન JEE લેવલ 3, પણ આ મિનિટોની સેકન્ડોમાં સોલ્વ કરવાનો છે, તો 4 માર્ક સાચા, બરોબર. હવે જુઓ, તમને થોડુંક રિવાઇઝ કરાવી દઉં કે આપણે આ ટાઈપનું કંઈક ફોર્મ્યુલા સેટ કરવાનું હોય કે tan ઇન્વર્સ ઓફ x માઇનસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય, આના બરોબર તમે સારી રીતે જાણો છો કે શું લખી શકાય, tan ઇન્વર્સ ઓફ x માઇનસ tan ઇન્વર્સ ઓફ y. તો કે સાહેબ આવું કોઈ દિવસ સેટ કરેલું આપેલું ન હોય, JEE વાળા બહુ પાકા છે, એ બધું આપણે કરવાનું હોય. શું સેટ કરવાનું હોય તો કે નીચે તો પેલા 1 પ્લસ આવવું જોઈએ સાહેબ, 1 પ્લસ ઇઝ ધ કમ્પલસરી, બરોબર. 1 પ્લસ આવવું જોઈએ, પછી શું થવું જોઈએ તો કે પછી 2 સંખ્યાનો ગુણાકાર હોવો જોઈએ, કોઈ પણ 2 સંખ્યા, અહીંયા x અને y છે. હવે જે 2 સંખ્યાનો ગુણાકાર છે ઉપર એ જ 2 સંખ્યાની શું હોવી જોઈએ, બાદબાકી. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચાલો. તો હવે અહીંયા તમે એમ કહેશો કે સાહેબ નીચે 1 પ્લસ આપેલા નથી, પણ થોડુંક વિચારજો. લાસ્ટ લેક્ચરમાં આપણે જે સેટઅપ કર્યા હતા એ કમ્પેરેટિવલી ઇઝી હતા. આજના લેક્ચરમાં જે સેટઅપ કરવું છે થોડુંક ડિફરન્ટ છે. કઈ રીતના? જો, મેં તમને એમ કીધું કે સૌ પ્રથમ તમારે 1 પ્લસ સેટ કરવાનો હોય એટલે તમારા બધાના મગજમાં પહેલો જ ક્વેશ્ચન એવો આવે, પહેલો જ વિચાર એવો થાય કે સાહેબ આમાં 1 પ્લસ કરી દઈએ અને 1 માઇનસ કરી દઈએ. તો ચાલો જોજો, અહીંયા 4r² પ્લસ 3 છે, એમાં હું 1 પ્લસ કરીશ એટલે આમાંથી એક બાદ કરવો પડશે ને મારે બેલેન્સ કરવા માટે. તો એના પછીનું પદ શું થઈ જશે, 4r² પ્લસ 2. હવે જોજો, 1 પ્લસ તો ફોર્મ્યુલાના કમ્પલસરી કરવાના જ છે સેટ, પરંતુ 1 પ્લસ પછી કોઈક 2 સંખ્યાનો ગુણાકાર થવો જોઈએ. અહીંયા જોવો શું છે ક્વોન્ટિટી, 4r² પ્લસ 2. હવે મિત્રો આને તમારે 2 પાર્ટના ગુણાકારમાં કંઈક લખવું હોય, ક્વેશ્ચન માર્ક ઇન્ટુ ક્વેશ્ચન માર્ક, તો કઈ રીતના થાય તો કે સાહેબ અમને એટલી ખબર પડે કે અહીંયા જો માઇનસ હોય ને તો અમે ગમે એમ કરીને એના અવયવ ઉપાડી દઈએ, એ પછી ભલે કંઈક શેના કોડે ગુણવું પડે કે ભાગવું પડે, પણ અહીંયા માઇનસ તો હોવા જોઈએ ને. પ્લસ છે તો આનો અવયવ જ નહીં પડે, બરોબર. તમારે એને 2 કોઈક પદ છે એના ગુણાકાર વડે દર્શાવવાનું થાય, પણ અહીંયા સાહેબ 4r² પ્લસ 2 ને કઈ રીતના દર્શાવવું, 2 સંખ્યાના ગુણાકાર વડે. એટલા માટે આ ક્વેશ્ચન થોડોક ડિફરન્ટ છે. તો હવે જો હું શું કરું છું ક્વેશ્ચનમાં, અહીંયા ધ્યાન આપશે બધા. ઓકે, ચાલો સૌ પ્રથમ તો આજે ઇન્ફિનિટી આપેલું છે સાહેબ, એને ઇન્ફિનિટીની જગ્યાએ હું n લખી નાખું અને n ને એપ્રોચ કરાવી દઉં ઇન્ફિનિટી સુધી, એટલે એ જે ટર્મ્સ છે એ આવી રીતના થશે. જોજો, હું અત્યારે સિગ્માની જ વેલ્યુ ફાઇન્ડ કરું છું ભાઈ, છેલ્લે એને કોટ અપ્લાય કરી દઈશ. ક્લિયર? તો ચાલો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા ફ્રોમ r ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n tan ઇન્વર્સ. ચાલો અહીંયા ધ્યાન આપે છે બધા, મેઇન પોઈન્ટ કહેવાય કે ક્વેશ્ચનનો શું છે. હવે ધ્યાન આપશે બધા. જોવો, હવે ઓલી વાત તો ભાઈ નીકળી ગઈ કે 1 પ્લસ કરવાના છે ને 1 માઇનસ કરવાના છે. તો સાહેબ બીજી મેથડ હવે ફટાફટ કયો અમને. તો સાહેબ હું એવું કરું છું કે અંશ અને છેદને 4 વડે ભાગી નાખું છું. હવે તમને ક્વેશ્ચન થશે કે શું કામ સર 4 વડે, પણ એ 4 વડે તમે ભાગી નાખો એના પછીનું સ્ટેપ જુઓ, પછી આઈડિયા આવશે ને કે હા સર હવે અમને ખબર પડી કે 4 વડે શું કામ ભાગ્યા. ચાલો, તો અંશમાં તમે 4 વડે ભાગશો એટલે શું થઈ જશે, 1, અને નીચે r² ને 4r² જઈને 4 વડે ભાગશો એટલે ખાલી r², અને આ થઈ જશે 3/4. ક્લિયર છે અહીંયા સુધી બધાને? હા સર. હવે ઓલો પોઈન્ટ વિચારો કે સાહેબ હવે આમાં મારે 1 પ્લસ કરવા છે અને 1 માઇનસ કરવા છે. તો હવે તમે કરી શકો છો. શું કામે? કારણ કે એના પછીના સ્ટેપમાં તરત જ તમને બધાને લાઈટ થઈ જશે કે હવે કરી શકાય. ક્લિયર? ચાલો, તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n tan ઇન્વર્સ 1 અપોન 1 પ્લસ. હવે ધ્યાન રાખજો, આમાં મેં 1 ઉમેર્યો
તો આ કઈ આપણા બાપજીનું કારખાનું નથી કે 1 ઉમેરી દીધા, એને બેલેન્સ કરવા માટે 1 માઇનસ પણ કરવા પડશે, કારણ કે આ બધું ઇક્વાલિટીમાં આવે છે. ઇક્વાલિટીમાં આવે છે એનો મતલબ કે આ જે સ્ટેપ છે એના બરોબર આ છે, તો તમે એમાં 1 ઉમેર્યા તો 1 બાદ કરવા પડશે, તો કે હા. તો ચાલો 1 તમે ઉમેરી દીધા પછી r² એમને રાખો છો. હવે 3/4 માંથી તમારે 1 બાદ કરવાનો છે. થોડુંક મગજમાં વિચારો, મગજમાં 3/4 - 1 નો આન્સર શું આવે? એવરીબડી સેઝ ધેટ -1/4 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, -1/4. તો હવે જોજો 1 પ્લસ પછીની ક્વોન્ટિટી તમારા માટે આવડ્યા છે, r² - 1/4. હવે એ વિચારો કે r² - 1/4 છે એને તમે કોઈક બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકો છો? તો કે અમારો જે મેઇન પ્રોબ્લેમ હતો એ જ તમે સોલ્વ કરી દીધો છે સાહેબ. પહેલા શું થતું, ત્યાં પ્લસ રહેતા હતા એટલે અમે અવયવ નહોતા પાડી શકતા, હવે તો માઇનસ આવી ગયા છે મસ્ત મજાના. તો r² - 1/4 ના અવયવ શું પડે? તો કે બહુ સારી રીતે ખબર છે, r - 1/2 અને r + 1/2 થાય કે ના થાય? તો કે હા સાહેબ. તો હવે આ જે r² - 1/4 છે એને હું આ બે સંખ્યાના ગુણાકાર વડે લખું છું. બીજી વાત, શું છે ફોર્મ્યુલા? તો કે જે બે સંખ્યાના ગુણાકાર છે ઉપર એ બેની બાદબાકી પાછી થાવી તો જોઈ, કરીએ નાખી, પણ એ બાદબાકીનો આન્સર પાછો 1 તો આવવો જોઈએ ને, કારણ કે આપણને તો અહીંયા ઉપર 1 આપેલા છે. ચેક કરી લ્યો, r + 1/2 માઇનસ r - 1/2. હવે માઇનસ તમે જ્યારે આને આપશો તો r કેન્સલ થઈ જાય કે ના થઈ જાય? તો કે હા સર. માઇનસ માઇનસ કેવા થઈ જાય? +1/2 થાય. ઓલરેડી અહીંયા 1/2 હતા. 1/2 + 1/2 કેટલા થઈ જશે? 1. તો કે હા સર, આ જે 1 છે ને 1 એના બરોબર આવું લખી શકાય. ઓકે, એવું જો લખી શકાતો હોય તો બેટા ક્વેશ્ચન અહીંયા જ પૂરો થઈ ગયો છે. પછી ખાલી સિમ્પલ મેથેમેટિક્સ સ્ટેપ છે, લોજિકલ સ્ટેપ બધા પૂરા. ચાલો તો હવે લખીએ આપણે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા ફ્રોમ r = 1 to n tan ઇનવર્સ. પેલા હું છેદમાં લખી નાખું કે 1 પ્લસ આના અવયવ આપણે પાડેલા છે આવડા, અહીંયા લખી નાખીએ. શું લખશું? r + 1/2 r - 1/2. ઓકે, હવે આજ બેની બાદબાકી ઉપર લખવાની છે અને એ બાદબાકીનો આન્સર પાછો 1 આવવો છે, કારણ કે ઉપરના સ્ટેપમાં 1 છે, પણ અહીં આપણે ચેક કરી લીધેલું છે સાહેબ, 1 આવે જ છે, બરોબર. એટલે હવે હું ડાયરેક્ટ લખી નાખું છું કે r + 1/2 માઇનસ r - 1/2. ચલો હવે તો બધા રાજી ને સાહેબ? ફોર્મ્યુલા સેટ થઈ ગયું. 1 પ્લસ છે, બે સંખ્યાનો ગુણાકાર છે, એ જ બે સંખ્યાની ઉપર બાદબાકી છે. તો હવે ફોર્મ્યુલા શું કઈ રીતના અપ્લાય કરવાનું હોય? તો કે પેલા જે સંખ્યા છે એને tan ઇન્વર્સ તમે અપ્લાય કરી દો એટલે શું થઈ જશે? tan ઇન્વર્સ ઓફ x. તો અહીંયા પણ આપણે કોણ છે? r + 1/2 એને આપણે tan ઇન્વર્સ અપ્લાય કરી દઈએ. સિગ્મા જે અપ્લાય નથી કરતો, ખાલી શું અપ્લાય કરું છું? ફોર્મ્યુલા. એટલે સિગ્મા જે એઝ ઇટ ઇઝ રહેશે. એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા ફ્રોમ r = 1 to n. ચાલો tan ઇન્વર્સ આ પેલી સંખ્યાને અપ્લાય કરશો એટલે આવી રીતના લખાશે કે tan ઇન્વર્સ ઓફ r + 1/2. વચ્ચે અહીંયા ફોર્મ્યુલામાં માઇનસ હોય તો અહીંયા પણ માઇનસ જ આવે. તો અહીંયા આપણે માઇનસ જ છે તો વચ્ચે ફોર્મ્યુલાના માઇનસ. પછી શું કરવાનું સાહેબ? તો કે બીજી સંખ્યા જે છે માઇનસ પછીની જે સંખ્યા એને પણ tan ઇન્વર્સ અપ્લાય કરી દો. જોઈ શકો છો તમે. તો અહીંયા આપણી બીજી સંખ્યા કોણ છે? તો કે r - 1/2 એને પણ tan ઇન્વર્સ અપ્લાય કરી દઈ. ચાલો અહીંયા સુધીનું ક્લિયર બધાને? હવે તો તમારા માટે રમકડા જેવી વાત છે. શું કરવાનું હોય? તો કે એક પછી એક r ની વેલ્યુ મૂકતા જાઓ. ક્યાંથી સ્ટાર્ટ કરશો? તો કે 1 થી. ક્યાં સુધી મૂકવાની છે? તો કે n સુધી. પછી શું તમે ઓબ્ઝર્વેશન કરશો? તો કે સાહેબ અહીંયા એક માઇનસ છે એટલે બનશે એવું કે 1 પ્લસ 1 માઇનસ, એના પછીનો પ્લસ, એના પછીનો માઇનસ, આવા સ્ટેપ છે કટ થતા જશે. છેલ્લે તમને કેટલા સ્ટેપ મળશે? ફર્સ્ટ લેક્ચરમાં જઈ ગયા, યુ વિલ ગેટ ઓનલી 2 સ્ટેપ. ઓકે, તો ચાલો હવે આપણે સિગ્મા અપ્લાય કરીએ. ચલો લિમિટ હજી એઝ ઇટ ઇઝ રહેશે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સૌ પ્રથમ r ની કેટલી વેલ્યુ મૂકશો? 1. એટલે અહીંયા 1 મૂકશો એટલે 1 + 1/2 કેટલા થઈ જશે બેટા? 3/2. તો આન્સર આવશે tan ઇન્વર્સ 3/2. પછી માઇનસ.
હવે આમાં મૂકશો ને r બરોબર 1, 1 માઇનસ 1/2 કેટલા થશે? તો કે 1 માંથી અડધો જાય તો સાહેબ અડધો જ વધે, એટલે tan ઇનવર્સ 1/2. ફરી પાછા પ્લસ, આ પ્લસ કોના છે? તો કે સિગ્માના. પેલા r બરોબર 1 મૂકી દીધા, પછી પ્લસ, પછી હવે r બરોબર કેટલા મૂકશું? 2. તો હવે અહીંયા 2 મૂકો જોઈએ, 2 + 1/2 એટલે કેટલા થાય? મગજમાં કેલ્ક્યુલેશન કરતી રહેવાની હો. 2 + 1/2 એટલે 5/2, એટલે tan ઇનવર્સ 5/2. બરોબર છે? ચાલો હવે 2 છે તમે આમાં મૂકશો, એટલે 2 - 1/2 એટલે કેટલા થશે? 3/2. યસ, તો માઇનસ tan ઇનવર્સ 3/2. હવે સાહેબ આ તો ચાલુ જ રહી, r બરોબર 3 મૂકો, 4 મૂકો, 5 મૂકો, પણ છેલ્લે કેટલા મૂકવાના છે? n. તો હવે હું ડાયરેક્ટ છેલ્લી વેલ્યુ પુટ કરું છું, મેક્સિમમ વેલ્યુ. ક્લિયર? તો ચાલો પ્લસ, પછી ડોટ ડોટ ડોટ. આ ડોટ 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 શું દર્શાવશે? કે n પદ સુધી આ સિક્વન્સ ચાલુ જ રહે છે. ક્લિયર? ચાલો n મૂકશો આમાં એટલે શું થઈ જશે? તો કે tan ઇનવર્સ n + 1/2 માઇનસ આમાં n મૂકશો એટલે થશે tan ઇનવર્સ n - 1/2. ઓકે, હવે મેઇન વાત આવે છે. દર વખતે હું તમને ક્વેશ્ચન પૂછું છું, એ જ ક્વેશ્ચન કે આમાં અમુક પદ કટ થતા જાય છે અને અમુક પદ વધશે. વધશે 2 સ્ટેપ એ તમને ખબર છે, પણ કયા 2 સ્ટેપ? તો કે સાહેબ આ પહેલો જે tan ઇનવર્સ 3/2 છે એ આ માઇનસ tan ઇનવર્સ 3/2 સાથે કેન્સલ. હવે આ tan ઇનવર્સ 5/2 છે, 5/2 એ આના પછીનો જે હશે ને tan ઇનવર્સ 5/2 એની સાથે કેન્સલ થઈ જશે. તો કે હવે એ તો સાહેબ ખબર પડી ગઈ કે આ કોઈ દિવસ કટ થશે નહીં. માઇનસ tan ઇનવર્સ 1/2 એ કોઈ દિવસ કટ થશે નહીં. પણ વિચારવાનું છે કે છેલ્લા 2 છે, છેલ્લા 2 એમાં કોણ વધશે? વિચારો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે થતું એ જ રીતના મેં તમને દર વખતે કીધેલું છે, કોઈ દિવસ કન્ફ્યુઝન રાખવાનું નહીં મગજમાં. શું કરવાનું? તો કે તરત યાદ કરવાનું કે સર એમને એવું કીધું હતું કે ખાલી તમારે પેલા 4 પદમાં ઓબ્ઝર્વેશન કરી લેવાનું. 4 પદમાં, 4 પદમાં તમને ખબર પડી જશે કે છેલ્લે કોણ વધશે ને કોણ કટ થઈ જશે. વિચારે ભૂલી જાવ કે આગળની આ સિરીઝ છે, ખાલી આ 4 પદ જ હોય આવડા 4, તો કોણ કટ થઈ જાય? વિચારો જોઈએ. એ 4 પદ તમે જ્યારે નજરમાં રાખશો ત્યારે તમારા માટે પહેલું થશે, આ બીજું, આ ત્રીજું અને સૌથી છેલ્લું થશે. તો જુઓ આ tan ઇનવર્સ 3/2 આની સાથે કેન્સલ થઈ ગયા હતા, કાયદેસર વ્યવહાર જ કેન્સલ થઈ ગયો. એટલે એનો મતલબ કે સાહેબ છેલ્લું પદ તો કટ થઈ જ જાય. તો ચાલો છેલ્લું કટ થઈ ગયું. ઓકે, તો હવે શું થશે? જુઓ આ એક વધશે છેલ્લેથી બીજું અને આ પહેલેથી બીજું. બરોબર, પણ હું પોઝિટિવ ટર્મ્સ છે ધન પદ એને પહેલા લખું છું. તો ચાલો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી tan ઇનવર્સ આવડું આ પદ વધશે કયું? n + 1/2 માઇનસ tan ઇનવર્સ 1/2. ઓકે, હવે tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y એના જેવું ફોર્મ્યુલા અહીંયા તમને દેખાય છે. આના જેવું જોવો જોઈએ. 2 tan ઇનવર્સની બાદબાકી છે. આ 2 tan ઇનવર્સમાંથી મારે 1 tan ઇનવર્સમાં વ્યૂ જવું છે. તો તમને બધાને સારી રીતે ખબર છે ફોર્મ્યુલા કઈ રીતના બને. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. ચાલો 1 tan ઇનવર્સ બની જશે. તો કે હા, તો કે ઉપર શું થાય? તો કે ઉપર આ ખૂણામાંથી આ ખૂણો બાદ કરવાનો. તો આમાંથી તમે જ્યારે આ બાદ કરશો ત્યારે 1/2 કેન્સલ થઈ જાય. તો કે હા, તો ઉપર કેટલા વધશે? ખાલી n. પછી નીચે શું કરવાની જોવો છે? 1 પ્લસ. તો 1 પ્લસ આનો અને આનો ગુણાકાર કરવાનો. તો આનો અને આનો તમે જ્યારે ગુણાકાર કરશો ત્યારે n છે 1/2 સાથે ગુણાકારમાં આવશે એટલે શું થઈ જશે? n/2. અને 1/2 ઇન્ટુ 1/2 કેટલા થઈ જશે? 1/4. એટલે આ થઈ જશે પ્લસ 1/4. ક્લિયર છે બધાને? ચાલો હવે 1 અને 1/4 ને ભેગા કરી દઈએ આપણે. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી tan ઇનવર્સ n અપોન આ 1/4 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે? 5/4 પ્લસ n/2. હાલો સાહેબ, હજી ક્વેશ્ચન પૂરો નથી થયો. હજી આ મેઇન વસ્તુ તો બાકી છે, લિમિટ. લિમિટ કઈ રીતના અપ્લાય કરશો? તો કે સૌ પ્રથમ તો પેલા સાહેબ આ જે tan ઇનવર્સ છે ને વિધેય એને તમે પેલા બહાર લઈ લો ને, લિમિટના અહીં અપ્લાય કરી દો. ચાલો એ રીતના કરીએ, તમે કહો એમ. tan ઇનવર્સ બહાર આવી ગયા. હવે લિમિટ આપણે અંદર અપ્લાય કરવાની છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n અપોન 5/4 પ્લસ n/2. ઓકે, હવે યાદ કરો પ્રીવિયસ લેક્ચર કે વેન એવર વેરિયેબલ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ધેન વોટ યુ હેવ ટુ ડુ?
તમારે ચેક કરવાનું હોય કે અંશ અને છેદમાં મેક્સિમમ કેટલી ઘાત છે કોની તો કે ચલની. ચલ કોણ છે અહીંયા એન, તો અહીંયા એનની ઘાત ચેક કરો છે મોટા મોટી ઘાત, તો કે અહીંયા સાહેબ એક જ એન છે એની ઘાત કેટલી છે 1. નીચે પણ એક જ એન છે ને એની પણ ઘાત કેટલી છે 1. તો એનની મેક્સિમમ ઘાત કેટલી છે 1 છે. તો તમારે અંશ અને છેદને એનની એક ઘાત વડે ભાગી નાખવાના. શું કરી નાખવાનું? ભાગી નાખવાના. તો ચાલો tan ઇનવર્સ, હજી લિમિટ એપ્લાય નથી કરતો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. અંશમાં n તો છે જ, એને પાછા તમે n વડે ભાગશો એટલે શું થઈ જશે 1. અહીંયા 5/4 છે એને તમે n વડે ભાગશો એટલે અહીંયા n આવશે નીચે, એટલે આવું થઈ જશે 5/4n. અને n/2 છે n/2 એને તમે n વડે ભાગશો અહીંયા n વડે n કેન્સલ થઈ જશે, તો શું વધશે ખાલી 1/2. ઓકે, તો કે યસ સર. હવે તમે ઇઝીલી n ની વેલ્યુ પુટ કરી શકો. n ની વેલ્યુ કેટલી હતી અહીંયા ઇન્ફિનિટી, એ ઇન્ફિનિટી તમે અહીંયા પુટ કરશો એટલે 1/∞ એટલે 0 થઈ જશે. એટલે 5/4n વડ ઉપર 0 થઈ ગયું એટલે તમારા મગજમાંથી નીકળી જ ગયું. તો હવે વૈધું શું સાહેબ? 1/1/2 1/1/2. તો છેદનો જે 2 હશે એ ઉપર આવી જશે કે નહીં? વિચાર કરો જે આમ હોય તો 1/1/2 એટલે છેદ અને એનો પણ છેદ ક્યાં વહી જાય? ઉપર અંશમાં. તો કે હા, તો આનો ફાઇનલ આન્સર શું આવશે લિમિટનો? તો આવું આવશે કે tan ઇનવર્સ બરોબર શું આવશે? 1/1/2 વહીધા એટલે એનો આન્સર આવશે 2. તો ચાલો ખાલી 2. ઘણા સ્ટુડન્ટ્સ અહીંયા આવીને મૂંઝાઈ જાય, એને એમ કે દાખલો પૂરો જ થઈ ગયો. આન્સર એવો સાહેબ કે અમારે tan ઇનવર્સ 2, પણ ઓપ્શનમાં તો એવું કંઈ છે જ નહીં. પણ નિરાત તો રાખો, આ કેલ્ક્યુલેશન કોની કરી હતી? ખાલી સિગ્માની કરી. જો સ્ટાર્ટિંગ જોવો મારું સ્ટાર્ટિંગ, આ આન્સર કોનો આવ્યો? ખાલી સિગ્માનો આવ્યો. હજી વાર આવડો COT તો બાકી છે કોટ. એટલે હવે આ જે આન્સર આવ્યો એને શું અપ્લાય કરવાનું છે? કોટ. તો ચાલો અહીંયા અપ્લાય કરી દઈએ આપણે. તો કે હવે કોટ ઓફ tan ઇનવર્સ 2. હવે તમને શું ઈચ્છા થાય? તો કે સાહેબ 12 કોટ છે તો અંદર આપણે કોટ ઇનવર્સ કરી દઈએ તો કોટ અને કોટ ઇનવર્સ કેન્સલ થઈ જાય. તો બેટા હવે ક્વેશ્ચન એ થાય કે tan ઇનવર્સમાંથી કોટ ઇનવર્સમાં જવું હોય તો શું કરવાનું? તો કે જ્યારે tan ઇનવર્સમાંથી કોટ ઇનવર્સમાં જવું હોય ત્યારે આ ખૂણો હોય ને, ખૂણો એનો વ્યસ્ત કરી નાખવાનો. બરોબર છે? તો ચાલો વ્યસ્ત કરી નાખીએ. કોટ ઇનવર્સ 2 છે ને, ખૂણો આપણે કયો છે 2, 2 નું વ્યસ્ત કરશો એટલે શું થઈ જશે? 1/2. ચાલો 1/2. ઓકે, now you can easily cancel out this cot and cot inverse. Okay, then what is your final answer? Everybody says that 1/2 is our final answer. Done? તો ફાઇનલ આન્સર આવશે બેટા 1/2. આ ક્વેશ્ચન લેવાનો મેઇન પર્પઝ શું હતો સાહેબ? તો કે આ તો આપણે બધું આગળના લેક્ચરમાં કરી ગયા હતા, લિમિટ કરી ને પછી કયા પદ કેન્સલ થાય. પણ મેઇન મારો ટાર્ગેટ શું હતો કે આમાં તમે ડાયરેક્ટ 1+ ન કરી શકો, કારણ કે ડાયરેક્ટ જો 1+ કરશો તો પાછા અવયવ નથી પડતા. એટલા માટે દર વખતે કંઈક નવું ટ્વિસ્ટેડ આવશે, અને એના માટે શું કરવું પડે સાહેબ? યુ હેવ ટુ સોલ્વ ધી મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન. જેટલા બને એટલા વધારે ક્વેશ્ચન સોલ્વ કરો સાહેબ, ત્યારે તમને આઈડિયા આવશે કે આ ક્વેશ્ચન આવી રીતના કરો તો કંઈક મેળ પડી જાય. બરોબર? તો ચાલો આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. હેલો, તો હવે અહીંયા તમારી સમક્ષ છે ચોથો ક્વેશ્ચન. બરોબર? તો તમે કહેશો કે સર આ તો tan ઇનવર્સ જ છે ને. પણ tan ઇનવર્સ છે સાહેબ, પણ આ વખતે તમે ક્વોન્ટિટી તો જુઓ, એમાં પણ કંઈક પછી વેરિએશન છે. બીજી વાત એ, આ સિરીઝ છે એ અનંત શ્રેણી સુધી જાય છે. અનંત શ્રેણી જો સર્વ સ્ટાર્ટિંગમાં જ આપેલું છે, અનંત શ્રેણી સુધી. અને તમારી અનંતે અનંત જે શ્રેણી છે એનો આખાનો શું કરવાનો છે? સરવાળો મેળવવાનો જ છે. અત્યાર સુધી શું થતું હતું? તો કે તમને સિગ્મા આપતા હતા. સિગ્મા કોને અપ્લાય કરવાનો હોય? તો કે આરમા પદને. મેઇન કંઈક એનું મૂળ તમને આપેલું. આની પહેલાનો ક્વેશ્ચન યાદ કરો, આરમું પદ આપેલું હતું કે નહોતું? 4/4 + 3. તો કે હા સર. તો સૌ પ્રથમ તો મારે આનું આરમું પદ ગોતવું પડશે કે જેમાં હું r બરોબર 1 મૂકું તો મને આ પેલું પદ મળી જાય, 2 મૂકું તો આ બીજું પદ મળી જાય, 3 મૂકું તો આ ત્રીજું પદ મળી જાય. બરોબર? ઓકે, તો ચાલ આરમું પદ ગોતી. એના માટે શું જોઈશે સાહેબ? ઓબ્ઝર્વેશન સ્કિલ. તો કે તમે શું ઓબ્ઝર્વ કરો છો સાહેબ? તો કે બધામાં છેદમાં 1 તો છે જ. ચાલો તો હવે લખવાનું સ્ટાર્ટ કરીએ આપણે. તો કે tan ઇનવર્સ, તો કે સાહેબ 1 - આવશે. ચાલો હવે જોજો છોકરાઓ, પેલું પદ છે ને તો 1² છે,
બીજું પદ છે ને તો 2 નો સ્ક્વેર છે, ત્રીજું પદ હોય ને તો 3 નો સ્ક્વેર છે, તો આપણે અહીંયા કેટલામું પદ લખીએ છીએ? આરમું પદ. શું આવશે બેટા? આર સ્ક્વેર. ઓકે, પછી શું થાય છે? 1 ની 4 ઘાત, બીજામાં 2 ની 4 ઘાત, ત્રીજામાં 3 ની 4 ઘાત, તો આરમા પદમાં યસ આર ની 4 ઘાત. ઓકે સર, છેદનું પતી ગયું, અંશનું સમજાવી દઉં એટલે આરમું પદ આપણું કમ્પ્લીટ થઈ જાય. તો કે બેટા જો આમાં પેલું પદ હતું ને તો 2 હતા, તો એને તમે આમ લખી શકો 2 × 1. 4 છે બીજું પદ છે, પણ એને તમે આમ લખી શકો કે 2 × 2. ત્રીજું પદ છે તેમાં 6 આપેલા છે, તો 6 ને આમ લખી શકાય 2 × 3. તો હા સર, હવે ખબર પડી કે જેટલામું પદ હોય ને એને ડબલ કરી નાખવાના. તો આપણે કેટલામું પદ ગોતી છીએ? આરમું પદ. તો શું કરી નાખશું આપણે? 2r. તો સાહેબ આરમું પદ મળી ગયું, પણ મારે અનંત શ્રેણી જોઈ છે. અનંત શ્રેણી એટલે એનો મતલબ એવો થાય કે r ની વેલ્યુ 1 થી લઈને ક્યાં સુધી હોય? ઇન્ફિનિટી સુધી. પણ હું અહીંયા n રાખું છું અને n ને પછી શું અપ્લાય કરી દઈશ? લિમિટ, કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. ક્લિયર અહીંયા બધાને? તો કે યસ સર. હવે આપણે આમ ઓલું સેટઅપ તૈયાર કરવાનું છે 1+ વાળું, બરોબર? તો જો અહીંયા 1 આપેલા જ છે, ખાલી કરવાનું શું છે? આને પહેલા નંબરે લખ નાખીએ અને આને પછી લખ નાખીએ એટલે 1+ ફોર્મ આવી જશે. જો તો ચાલો, ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા ફ્રોમ r ઇઝ ઇક્વલ ટુ 1 to n tan ઇનવર્સ 2r upon 1 plus r ની 4 ઘાત માઇનસ r સ્ક્વેર. ક્લિયર છે બધાને? ચાલો, તો હવે આ r ની 4 ઘાત માઇનસ r સ્ક્વેર છે ને એને તમારે બે સંખ્યાના ગુણાકાર વડે દર્શાવવું પડશે. કઈ રીતના? અહીંયા ધ્યાન આપો બધાય. r ની 4 ઘાત માઇનસ r સ્ક્વેર, તો r ની 4 ઘાત એને આમ લખી શકાય સાહેબ r સ્ક્વેર નો સ્ક્વેર અને માઇનસ r નો સ્ક્વેર. યસ સર. તો હવે જુઓ, અહીંયા તમે ઓલા x² - y² વાળું ફોર્મ્યુલા અપ્લાય કરો છો, x² - y² વાળું. તો આ તમારો x છે, આવડું આ y છે, આ શું થઈ જશે? y. યાદ છે ને? x² - y², x + y × x - y. x એટલે r² પ્લસ y, y એટલે શું છે? r, એટલે r² + r ગુણાકારમાં બીજામાં શું છે? માઇનસ, એટલે r² - r. પણ આવું કર્યાથી કઈ આપણે જીતી નથી જતા. જીતીએ ક્યારે? તો કે આ બે સંખ્યાનો ગુણાકાર છે એની જગ્યાએ હવે તમારી બેની બાદબાકી કરવાની, અને એ બાદબાકીનો આન્સર આ અંશ જે આપેલો છે 2r આન્સર આવવો જોઈએ. આ બેની બાદબાકી કરો જોઈએ તો r² + r માઇનસ r² માઇનસ r² કેન્સલ, r માઇનસ માઇનસ પ્લસ r, તો r + r કેટલા થઈ જશે? 2r. યસ સર, હવે બરોબર છે. ડન. ચાલો, તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા ફ્રોમ r ઇઝ ઇક્વલ ટુ 1 to n tan ઇનવર્સ 2r ની જગ્યાએ હવે આપણે શું લખશું? તો કે પેલા છેદ લખી નાખો સાહેબ, એટલે હમણાં બધું આઈડિયા આવી જશે. ચાલો સ્ટુડન્ટ, છેદ લખાઈ ગયો તો અંશમાં એ બેની બાદબાકી કરવાની છે, એટલે r² + r માઇનસ r² માઇનસ r. થઈ ગયું સેટઅપ કમ્પ્લીટ? યસ સર. ચાલો, તો હવે જો આ પેલા આ બાજુનો રફ કરી નાખું. હવે તો તમને સારી રીતના આઈડિયા છે સાહેબ કે શું કરવું એમ. ચાલો, હવે tan ઇનવર્સ છે ને આપણે સેપરેટ અપ્લાય કરી દઈએ બેયને. આપણું જે ફોર્મ્યુલા છે એ ક્લિયર. તો શું થશે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા જે એમ રાખીએ, સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n. ચાલો, tan ઇનવર્સ આને અપ્લાય કરશો એટલે શું થઈ જશે? r² + r અને માઇનસ tan ઇનવર્સ r² માઇનસ r. ઓકે, ચાલો. ઓકે, હવે સિગ્મા અપ્લાય કરીએ. એક r = 1 મૂકીએ, પછી r = 2, પછી r = 3. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સૌપ્રથમ તમે જ્યારે આમાં 1 મૂકશો ત્યારે શું આન્સર આવશે? tan ઇનવર્સ 1 નો વર્ગ + 1 એટલે શું થઈ જશે? 2
માઇનસ ટેન ઇનવર્સ, આનો આન્સર કેટલો છે 1 - 1 એટલે 0, બરોબર છે, પ્લસ હવે 2 મૂકવાના છે એટલે ટેન ઇનવર્સ બે મૂકશો એટલે 2 નો વર્ગ એટલે 4 અને પ્લસ 2 એટલે કેટલા થઈ જશે 6, માઇનસ અહીંયા 2 મૂકશો એટલે 2 નો વર્ગ 4 અને 4 માંથી 1 જાય એટલે શું થઈ જશે 3. ક્લિયર? r બરાબર 3 પણ મૂકી આ વખતે, પ્લસ ટેન ઇનવર્સ r બરાબર 3 મૂકશો એટલે શું થઈ જશે 3 નો વર્ગ એટલે 9, 9 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે 10. ક્લિયર? ઓકે, 3 નો વર્ગ એટલે 9, 9 પ્લસ 3 એટલે 12, માઇનસ ટેન ઇનવર્સ 3 નો વર્ગ 9, 9 માંથી 3 જાય એટલે 6. ઓકે, તો હવે જુઓ એવી જ રીતના r બરાબર તમે જ્યારે 4 મૂકશો એટલે શું થઈ જશે ટેન ઇનવર્સ 4 નો વર્ગ 16, 16 પ્લસ 3 એટલે 19 ને માઇનસ ટેન ઇનવર્સ અહીંયા 4 નો વર્ગ એટલે 16, 16 માંથી 4 જાય એટલે કેટલા વધશે 12. આવી જ રીતના આ તો સિક્વન્સ બાય સ્ટાર્ટ રહેશે, કન્ટિન્યુ. લાસ્ટમાં શું આવશે n મુ પદ મૂકી દો એટલે ટેન ઇનવર્સ n² પ્લસ n માઇનસ ટેન ઇનવર્સ n² માઇનસ n. એક વખત ચેક કરી લો ફરી પાછી બધી વેલ્યુ બરોબર છે કે નહીં. તો સૌપ્રથમ 1 મૂકશો એટલે 1 + 1 એટલે 2, અહીંયા 1 મૂકશો એટલે 0, પછી 2 મૂકશો એટલે 2 નો વર્ગ 4, 4 ને 2 6 અને પછી અહીંયા 2 નો વર્ગ 4, 4 માંથી 2 જાય એટલે 2 આવશે અહીંયા 2. ક્લિયર? ઓકે, હવે પછી તમે 3 મૂકશો, 3 નો વર્ગ 9, 9 પ્લસ 3 એટલે 12, બરોબર, 3 નો વર્ગ 9, 9 માંથી 3 જાય એટલે 6. ક્લિયર છે? પછી 4 મૂકેલા 4 નો વર્ગ 16, 16 ને 4 20. ઓકે, 20 આવશે અહીંયા. ક્લિયર છે? અને પછી અહીંયા શું થઈ જશે જો 4 નો વર્ગ 16, 16 માંથી 4 જાય એટલે 12. ઓકે, ડન. ચાલો હવે જોવો છો બેટા કઈ કટ થાય છે કે નહીં. તો કે યસ સર, ટેન ઇનવર્સ ટુ કેન્સલ, પછી ટેન ઇનવર્સ 6 કેન્સલ, પછી આ પ્લસ ટેન ઇનવર્સ 12 અને માઇનસ ટેન ઇનવર્સ 12 કેન્સલ. એવી જ રીતના ટેન ઇનવર્સ 20 છે એના પછીના પદ સાથે કટ થઈ જશે અને દર વખતે હવે ચાલ્યું હવે એ જ રીતના છેલ્લું પદ છે અહીંયા ક્યાંક કટ થઈ જશે એની પહેલાના પદમાં. તો ફાઇનલ વધશે આ બે, પહેલેથી બીજું અને છેલ્લેથી બીજું. ડન. ચાલો, ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. શું વધશે બેટા? તો કે પોઝિટિવ આ છે એટલે એને પહેલા લખીએ કે ટેન ઇનવર્સ n² પ્લસ n અને માઇનસ ટેન ઇનવર્સ 0. ઓકે, તો બેટા ટેન ઇનવર્સ 0 નો આન્સર શું આવે? 0 આવે ને. તો કે હવે આ નીકળી જ ગયું એટલે વધશે ખાલી ટેન ઇનવર્સ n² પ્લસ n એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ટેન ઇનવર્સ n² પ્લસ n. ક્લિયર? હવે ટેન ઇનવર્સ 12 લઈ લ્યો, શું આવશે અંદર લિમિટ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n² પ્લસ n. હવે બેટા અહીં તમે ઇન્ફિનિટી પુટ કરી દેશો એટલે આખે આખું કેવું થઈ જશે ઇન્ફિનિટી, એટલે લક્ષનો આન્સર જ ઇન્ફિનિટી આવશે. એટલે શું થશે કે ટેન ઇનવર્સ ઇન્ફિનિટી. And all of you know very well that what is the value of tan inverse infinity? કે ભાઈ tan જે ઇન્ફિનિટી કયા એંગલ પાસે થાય? π/2 પાસે. યસ, બરોબર. then π/2 is your final answer, option B. બેટા આમાં નવું શું હતું? તો કે આરમું પદ નહોતું આપ્યું ને આરમું પદ મેં ગોતી લીધું. બાકી જો સિગ્મા આપણે દર વખતે અપ્લાય કરીએ જ છીએ, લિમિટ એ દર વખતે અપ્લાય કરીએ જ છીએ. ક્લિયર છે? એટલે આ ટાઈપના થોડાક ટ્વિસ્ટેડ કરીને આવા લોટ્સ ઓફ વેરાયટી વાળા ક્વેશ્ચન બની શકે છે અને પૂછાય પણ છે. ક્લિયર છે? એટલે ટેન ઇનવર્સ વાળા ક્વેશ્ચન છે મારા મત મુજબ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન કહી શકાય, કારણ કે દર વખતે કંઈક અલગ અલગ સેટઅપ આવે છે. તો હવે તમે લોકો આ બીજો ક્વેશ્ચન છે આખે આખો નોટ ડાઉન કરી લ્યો નિરાતે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 5 થી આવા જ કંઈક મસ્ત મજાના અને વેરાયટી વાળા ક્વેશ્ચન સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.